નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા તમારું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિદ્યાનગર ખાતે અજાણ્યા શખ્સો દ્વારા કરાયેલ હત્યા સામે મૌન રેલીનું આયોજન। ન્યૂ વિદ્યાનગર જીઆઈડીસી સ્થિત બીપી કોટિંગ્સ કંપની દ્વારા યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ। સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન। આણંદ જિલ્લાના મહેડાવ ગામે રસ્તાના પેવર બ્લોક નાખવામાં ગેરરીતિ। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। આણંદ સ્થિત વિદ્યાનગર ખાતે ગત તારીખ 31 ડિસેમ્બર 2014ના રોજ અજાણ્યા શખ્સો દ્વારા આણંદમાં રહેતા વિપુલ કુમાર કાંજીભાઈ ગોહેલની હત્યા થઈ હતી, જેના અનુસંધાનમાં શહેર પોલીસ તુરત જ હરકતમાં આવતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે આરોપીઓ હાલ વિદ્યાનગર જેલમાં પુરાયેલ છે। આ અપબનાવને લઈને તારીખ 3 જાન્યુઆરી 2015ના શનિવારને રોજ વિદ્યાનગર રઘુવીર ચેમ્બરથી લઈ કલેક્ટર ઓફિસ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય હેતુ એ હતો કે આ કરુણ ઘટનાનો ભોગ બનનાર યુવકના પરિવારને ન્યાય મળી રહે। હત્યા કરનાર 5 આરોપીઓ કોઈ મોટી હસ્તીઓ છે એ વાતની માહિતી મૃતક વિપુલ કુમારના પરિવારજનોને થતા આ બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ હત્યા કેસમાં યોગ્ય તપાસ સાથે સંપૂર્ણ ન્યાય મળે તથા ગુનેગારો મોટી હસ્તી હોવા છતાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવે। આજે આણંદ વિદ્યાનગરમાં અમારા વિપુલભાઈ ગોહેલ જેમની દુઃખદ ઘટના બની છે, એના કારણે આણંદ અને વિદ્યાનગરના યુવાનો અમે સાથે મળીને એક મૌન રેલી દ્વારા અહીંયાથી બાઇક અને ગાડીમાં થોડા ચાલતા મૌન રેલી દ્વારા કલેક્ટરશ્રીને અમે એક વિનંતી કરીએ છીએ કે જે વિપુલભાઈની સાથે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને જલ્દીમાં જલ્દી આની ચાર્જશીટ દાખલ કરીને આની પર અમારા વિપુલભાઈને ન્યાય મળે એ માટે અમે વિનંતી કરવા માટે આ મૌન રેલીનું આયોજન કરેલું છે, જેના અમને યુવાનોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે અને ભગવાનને એક જ વિનંતી કે જે વિપુલભાઈ સાથે બન્યું છે એના આત્માને શાંતિ અર્પે એ જ કૃપા। બસ એટલા આરોપીઓ પકડી ગયા છે, પણ એની સાથે પોલીસ દબાણમાં ના આવીને કે કોઈ બીજા પ્રેશર કોઈ બીજા ના આવીને એની થકી જે થતું હોય, જે લીગલી કાર્યવાહી થતી હોય એ કરે એ માટે અમે રિક્વેસ્ટ કરીશું અને અમને આશા છે કે પોલીસ અમને સાથ સહકાર આપશે અને અમને વિશ્વાસ છે। સમગ્ર વિદ્યાર્થીઓને શિક્ષણમાં કે આવો કોઈ પણ પ્રસંગ બનતો હોય ત્યારે આપણે મોબાઈલથી એનો વિડીયો શૂટ કરવા માટે એવું બધું કામ કરતા હોય છે। એના કરતાં કોઈ પણ વિદ્યાર્થીઓને આવો અકસ્માત થયો કે ગમે ત્યારે એને તાત્કાલિક સારવાર હેઠળ લઈ જવા જોઈએ અને અહીંયા જે 108 એમ્બ્યુલન્સ લગભગ 40 મિનિટ સુધી મોડી પડી અને તાત્કાલિક સારવાર ના આપી શકી, જેથી અમારા ફૂડનો એક દીપક જઈ ગયો છે। એટલે મારી સમગ્ર વિદ્યાર્થીઓને વિનંતી કે આવો કોઈ પણ પ્રસંગ બને ત્યારે વિડીયો શૂટિંગ ન કરવું જોઈએ અને તાત્કાલિક જે કોઈ ઇજાગ્રસ્ત માણસ હોય તેને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવી અને માનવતા મરી ના જાય એટલા માટે આપણે માનવતા રાખવી જોઈએ। એકબીજા ગમે તે વ્યક્તિને એક્સિડન્ટ થયો કે ગમે તે થયો પણ ઝડપથી તેને દવા મળે, સારવાર મળે એટલા પૂરતી વ્યવસ્થા કરવી। આવા અમે જાગૃત કરવા માટે જ આ રેલીનું આયોજન કર્યું છે કે ફરી વખત આવો કોઈ બનાવ બનતો હોય તો વિદ્યાર્થીઓ વિડીયો શૂટિંગને એ બધું કરવા કરતાં જે કોઈ ઇજાગ્રસ્ત માણસ હોય એને તાત્કાલિક સારવાર કરવા માટે દવાખાને અથવા કોઈ પણ વાહનની વ્યવસ્થા કરી અને મોકલી આપવા। અત્રે ખેદપૂર્ણ વાત એ છે કે આજકાલ મોબાઈલ ટેકનોલોજીના કારણે કોઈક દુર્ઘટનાના સમયે પણ લોકો શક્ય તેટલા જલ્દી મદદરૂપ પગલાં ભરવાને બદલે પહેલા વિડીયો ઉતારવા બેસી જતા હોય છે। પછી એ કોઈ અકસ્માત હોય કે હોનારત કે સામાન્ય દુર્ઘટના,
આ કિસ્સામાં પણ તેમ જ બનવા પામેલ હતું. એવું અનુમાન લગાવી શકાય કે સૌથી પહેલા વિડીયો ઉતારનારે જો 108 ને ફોન કરી દીધો હોત તો કદાચ એક ઘરનો ચિરાગ હજુ પણ ટમટમતો હોત. ब्यूरो रिपोर्ट, आइकॉन न्यूज, विद्यानगर. विद्यानगर जीआईडीसी स्थित बीपी कोटिंग्स कंपनी द्वारा स्पोर्ट्स मीट अंतर्गत क्रिकेट मैचनी स्पर्धाનું આયોજન કરાયું હતું. આ સમગ્ર આયોજન કંપનીના સિનિયર જનરલ મેનેજર આર.કે. તિવારી સાહેબની આગેવાની હેઠળ તારીખ 4 જાન્યુઆરી 2015ના રોજ એડીઆઈટી ગ્રાઉન્ડ ન્યૂ વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કંપનીના કોર્પોરેટ જગતના માંધાતાઓ, કલકત્તાથી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પી.કે. ઘોષ સાહેબ તથા પર્સનલ અને એચઆર મેનેજર ચૌધરી સાહેબ ખાસ પધાર્યા હતા. આ મેચમાં કંપનીના અલગ અલગ ખાતામાં કામ કરતા કાર્યકરોની ટીમ બનાવી તેઓની વચ્ચે સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં કંપનીના ઝોનલ ડેપો અમદાવાદ, વડોદરા અને સુરતની ટીમે પણ ભાગ લીધો હતો. ये टूर्नामेंट का मेन उद्देश्य है जो हमारे कर्मचारी भाई हैं और जो हमारे वर्कर हैं उनके परिवार, उनकी फैमिली और सबके साथ मिलके एक अच्छा माहौल बनाना कंपनी में और सबको एक उचित मौका देना जो सब मैनेजर के साथ में और सब परिवार के साथ में यहाँ पे इकट्ठे हों, सब खेल सके और एक अच्छा माहौल बने कंपनी में. यहाँ पे एक 12 टीम खेल रही है. पिछले रविवार को हमारा लीग मैच हुआ था. आज हमारे क्वार्टर फाइनल और सेमीफाइनल और फाइनल है. ભારે ઉત્સાહભેર રમાયેલા ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ ટુર્નામેન્ટનું ટ્રોફી એનાયત કરી પ્લેયરોને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે ફાઇનલ વિજેતા બનનાર ટીમને રોલિંગ ટ્રોફી એનાયત કરાઈ હતી. આ પ્રસંગે એક્સપર્ટ રેડિયો કોમેન્ટર કિશોરભાઈ સોનાર ખાસ ઉપસ્થિતિ નોંધાવી તેમની સેવાનો લાભ આપ્યો હતો તથા કંપનીના કારીગરો અને સ્ટાફ સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. हम लोग पहले जो VBN में आते थे, जब देखते थे काफ़ी इश्यूज थे, काफ़ी गैप थे, तो हमारा ऑपरेशन में भी इसको इफेक्ट करता था. तो हमने रियलाइज़ किया एक एम्प्लॉय का एक रिलेशनशिप के लिए कुछ करना चाहिए जो टीम बिल्डिंग का एक इफेक्ट आएगा. उसी हिसाब से हम लोग सोचा हम लोग एक क्रिकेट मैच करते हैं जो सब मिलजुल के खेलेंगे. जो मिलजुल के खेलने से हमारा जो बीच में जो रिलेशनशिप है वो स्ट्रांग होगा. जो इश्यूज है वो हम लोग सॉर्ट आउट कर सकते हैं और हमारा इसका इफेक्ट भी बिजनेस में भी आएगा. तो ये हम लोग काफ़ी अच्छा इफेक्ट देखा. आज से 3-4 साल पहले VBN फैक्ट्री जैसे वॉल्यूम नहीं तो हमारा बिजनेस ग्रोथ में जैसे पार्टिसिपेट करता था, अभी काफ़ी अच्छा कर रहा है. और हमारा वर्कर्स, ऑफिसर्स, मैनेजर्स सब मिलजुल के हम लोग काम करते हैं और आगे बढ़ते हैं. हमारा ग्रोथ रेट भी काफ़ी अच्छा है, क्वालिटी भी काफ़ी अच्छा बनाया गया है. तो ये एक टीम वर्क जो हो रहा है इसमें हमारा जो कर्मियों का जो फैमिलीज़ है वो भी एंजॉय करते हैं और हम लोग सब मिलजुल के एक साथ चलते हैं और हम उम्मीद करते हैं कि हम लोग इसको चालू रखेंगे और हमारा जो बंधन है और स्ट्रांग होगा और हमारा जो बिजनेस ग्रोथ भी है उसके ऊपर में भी एक स्ट्रांग इफेक्ट आएगा. तो हम लोग ये चलेंगे और अच्छा ही सोचेंगे और सबके लिए भले के लिए सोचेंगे और सबको फैमिली अच्छा रहे, सबका हेल्थ अच्छा रहे, उसका परिवार सही रहे, यही हमारा शुभकामना है. કંપનીની જુદી જુદી બ્રાન્ચના કાર્યકરો એકબીજાને મળે, એકબીજા સાથે નવી માહિતી તથા ટેકનોલોજીનું આદાન પ્રદાન થાય અને તે સાથે રમતગમતના માધ્યમ થકી આનંદ પ્રમોદ અને મનોરંજન પણ મળી રહે
તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિયુનગર. સરદાર પટેલ યુનિવર્સિટી સ્થિત અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા તારીખ 5 અને 6 જાન્યુઆરી 2015ના દિવસ દરમિયાન એક રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિકાસ અને પરિવર્તન નામક વિષય પર યોજાયેલા સેમિનારના પ્રમુખ પદે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ હરીશભાઈ પહાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અતિથિ વિશેષ તરીકે ડોક્ટર AS પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્ય વક્તા તરીકેનું સ્થાન ડોક્ટર વિદ્યુત જોશી દ્વારા શોભાયમાન કરવામાં આવ્યું હતું. અમારા વિભાગ દ્વારા આજે UGC સ્પોન્સર એક નેશનલ સેમિનાર રાખવામાં આવ્યો છે. ગ્રામીણ વિકાસ અને પરિવર્તન ઉપરનો આ સેમિનાર છે. ગ્રામીણ વિકાસના સંદર્ભમાં અત્યાર સુધી શું થયું છે, શું કરવાનું બાકી છે, ગ્રામીણ વિકાસમાં કેવા અવરોધો નડે છે, એ કેવી રીતે દૂર થઈ શકે, આ હેતુના સંદર્ભમાં મલ્ટી ડાયમેન્શનથી અભ્યાસ કરવા માટેનો આ સેમિનાર છે. આમાં અમે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, MSW, મેડિકલ લાઇન, લો, એજ્યુકેશન, ઇકોનોમિક્સ, આ જુદા જુદા વિષયના નિષ્ણાતોને બોલાયા છે, જે આ સમગ્ર ચર્ચા પર ગહન અને વિશદ ચર્ચા કરશે અને ગ્રામીણ વિકાસના સંદર્ભમાં મનન ચિંતન થશે અને એક નવો રાહ આ દ્વારા ચીંધાશે, જે ગ્રામીણ વિકાસની પ્રક્રિયાને વધુ તેજ બનાવશે એવો અમને વિશ્વાસ છે. આપ સૌ આ સમારંભના પ્રમુખ શ્રી ડૉક્ટર હરીશભાઈ પહાડ સાહેબ, વાઇસ ચાન્સેલર સાહેબ શ્રી, મુખ્ય વક્તા વિદ્યુતભાઈ શ્રી અને અતિથિ વિશિષ્ટ તરીકે પધારેલા ડૉક્ટર AS પટેલ સાહેબ, of the department, Professor Hitesh Patel, participants, students. मैं कौन सी भाषा में बोलूं? આ સેમિનારમાં વિવિધ વિભાગના પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સાથે સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર હિતેશ N. પટેલ દ્વારા સેમિનારની પૂર્વ ભૂમિકા તથા સેમિનારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એ ડોક્ટર ઈલાબેન મેકવાન દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. આણંદ જિલ્લાના મહેડાવ ગામે રસ્તાના પેવર બ્લોક નાખવામાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે. મહેડાવ ગામે છેલ્લા 1.5 માસથી રસ્તા બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત કેટલાક ફળિયાના રસ્તામાં ખોદકામ કરીને અધૂરું મૂકી દેવામાં આવે છે.
જેના લીધે ગામવાસીઓને અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અધૂરા કામને લીધે આ રસ્તાઓ પરથી નાના બાળકો તથા સિનિયર સિટીઝનો પડી જવાના કિસ્સા પણ બનવા પામ્યા છે. તો કેટલાક લોકોને હાથમાં અને પગમાં ફ્રેક્ચર પણ થયું છે, જે મામલે પંચાયતમાં જાણ કરાતા ઉદ્ધત જવાબ આપવામાં આવી રહ્યા છે અને આ કામ અમારું નથી, કોન્ટ્રાક્ટરને કહો તેમ બે જવાબદારપણે જણાવવામાં આવી રહ્યું છે. પગ ચાલતા સ્લીપર ફરી ગયું એટલે મજકુડાઈ ગયો છે. મારે રજાઓ પાડવી પડે છે સ્કૂલમાં. એ બધું પગાર કોણ ચૂકવશે મને રજાઓનો? સમસ્યા આ બહેનોથી બ્લોકનું કામ છે અમારું પેન્ડિંગમાં, એ પતતું નથી. રજૂઆતો ઘણી કરી કોન્ટ્રાક્ટર, કોન્ટ્રાક્ટર હલકા બ્લોક લઈને આવ્યા. 80 mm માપણી કરી ત્યારે જ્યારે માપી ગયા ત્યારે 80 mm બ્લોકની વાત થયેલી હતી, રબર બ્લોકની. અંદર એ બે જ કામ કર્યું છે. જાહેર રસ્તો છે, આ પણ જાહેર રસ્તો છે. 80 mm બ્લોક નાખવાના તો બધું નક્કી હતું અને એ ભાઈએ એસ્ટિમેટ બનાવ્યું 60 mm નું. હવે જાહેર રસ્તા પર લોડિંગ સાધનો આવે તો 60 mm બ્લોક ચાલે કે કેમ થાય, શું થાય? પૈસા અમે ભર્યા છે લાખ રૂપિયા અને લાખ રૂપિયા ગવર્મેન્ટમાંથી આવ્યા છે. 2 લાખ રૂપિયાનું આ એસ્ટિમેટ છે. તકલીફ અત્યારે ચાલવાની તકલીફ પહેલી તો 1.5 મહિનાથી અમે ચાલી શકતા નહીં સરખી રીતે. તમે આ જોયું કેટલા છોકરાઓ બધા હાથ ભાગી ગયા ને બધા પ્રશ્નો થયા છે. અને અત્યારે અમારે BAPS નો શાસ્ત્રી મહારાજની સહસ્ત્રી મહોત્સવની પૂર્ણાહુતિનો સમય છે, એને લઈને કેટલા લાખો હરિભક્તો આજે આવે છે, આખા વર્ષ દરમિયાન આવ્યા. અને અત્યારે NRI હરિભક્તો હજારો બહારથી આવે છે દર્શન કરવા. અહીં જન્મસ્થાન છે અમારા શાસ્ત્રી મહારાજનું. મળતી માહિતી મુજબ આ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પેવર બ્લોકના કામ પેટે 1 લાખ રૂપિયા પણ આપવામાં આવેલ છે અને હાલ આ રસ્તો અધૂરો મૂકીને કામ બંધ કરી દેવાયું છે. આ સાથે આખા ગામમાં 80ની સાઈઝના પેવર બ્લોક નાખવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય રસ્તા પર 60ની સાઈઝના પેવર બ્લોક નાખવામાં આવતા ગામ લોકો દ્વારા વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે. લાખ રૂપિયા સરકાર તમને આપે છે, ગ્રાન્ટ આપે છે. આ બીજું કેવું છે કે એસ્ટિમેટ બનાવવા પહેલાં કે આ વસ્તુ 60 mmની જગ્યાએ 80 mm ગોઠવેલા બ્લોક. અને આમાં શું છે કે PCC જે કરે PCC એટલે PCC કર્યા પછી 60 mm નો ઉપયોગ કરે છે લગભગ મોટે ભાગે અમુક જગ્યાએ. પણ જે લોકોએ લોકફાળા તરીકે પૈસા આપેલા છે એની અંદર એમની માગણી 80%ની હતી, 80 mmની. એટલે બ્લોકની ગણતરીમાં કેવું છે કે જે 60 mmના આવ્યા હતા એ જે તે કોન્ટ્રાક્ટર બ્રિકેશભાઈ કોન્ટ્રાક્ટર મેળવવામાં છે. એટલે બ્રિકેશભાઈના કહેવાથી 60 mm પાછા મોકલ્યા બ્લોક અને 80 mm બ્લોક લાવ્યા આપણે, લાવવાની માગણી કરી એમની જોડે. અને એસ્ટિમેટ જે તે પાર્ટીએ ફરિયાના લોકો તરીકે એમણે એસ્ટિમેટ મારી પાસે માગ્યું. આવી એસ્ટિમેટને એન્જિનિયર એ બનાવે છે, LK એન્જિનિયર છે પેટલાદની અંદર. હવે LK એન્જિનિયરમાં કેવું છે, એમણે કહ્યું 60 mm જગ્યાએ 80 mmનું એસ્ટિમેટ બનાવવા માટે અમે 2-3 વાર ટ્રાય કર્યો પેટલાદની અંદર. હવે જે તે એન્જિનિયર છે ને હાલની અંદર એમના ફાધર એક્સપાયર થઈ ગયેલા 15 દિવસ કે 20 દિવસ પહેલાં. એટલે શું અઠવાડિયું રજા ઉપર હતા, એ અઠવાડિયું 10 દિવસ. એટલે એના કારણે કદાચ એસ્ટિમેટ બનાવી ના શક્યા હોય. અમે બ્રિકેશને વારી ઘડીએ કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમારી 60 mmની જગ્યાએ 80 mm બ્લોક નાખવાના છે તો નાખવાના છે એમ. કારણ કે પૈસા કોણે આપ્યા છે? પાર્ટી આપ્યા છે પૈસા, એ ફરિયાવાળાએ. એટલે લાખ રૂપિયાની જગ્યાએ 2 લાખ રૂપિયાનું કામ થવાનું હતું. બધા રજૂઆત 2-3 વખત કરતાં મેં મારી રીતે જે યોગ્ય લાગ્યું એ કાર્યવાહી મેં કરી. અને પૈસા જે તે પાર્ટી ભરવા ગયા, જે તે તાલુકા પંચાયતની પૈસા ભરવા ગયા તે વખતે મને જાણ નથી કરી. અને બારોબાર યોગેશભાઈ અને બીજા એક અમારા સભ્ય છે એ પૈસા ભરવા ગયેલા. માપણી વખતે ઇન્વોલ્વમાં હું હતો, પણ પછી ઇન્ટરફિયરમાં ફરી હું અંદરની એન્ટર થયો એમ. જે તે વખતે અકુભાઈ મને રજૂઆત કરેલી
એમની રજૂઆત મેં ધ્યાનમાં લઈને મેં આગળ કાર્યક્રમ. તમારી વાત જોડે અમે સંમત છીએ, પણ તમને લાગે છે કે આણે આ કામ છે પીસીસી નું છે પૂર્ણ કરેલું છે એવું તમને લાગે છે હાલ? ના, મને એવું લાગતું નહીં એમ. તો તમે એની રજૂઆત કરી ખરી એમને? મેં રજૂઆત કરી બ્રિકેશભાઈ કોન્ટ્રાક્ટર, એ કહે છે કે હું તમને કોમ ના મારે આપવું હોય તો મને બીજાને આપી દેજો એમ. અને બીજું કે એમણે મને એવી રજૂઆત કરી કે આ જે 60 mm બ્લોકની જગ્યાએ 80 mm કરવાના છે, તો એસ્ટિમેટ એક પાર્ટી માગી રહી છે, તો તમે મને એસ્ટિમેટ આપો. હવે એસ્ટિમેટના આધારે કેમ કે જે તે એલકે એન્જિનિયર છે કેટલા તાલુકાની અંદર, એ એન્જિનિયરને કંઈક એના ફાધર એક્સપાયર થઈ ગયેલા, તેના નિમિત્તે અમે રજા ઉપર હતા આવેલા, એટલે અમને એના અનુસંધાનમાં પેલું માપનું એસ્ટિમેટ મળી શક્યું નહીં. મહિડાઓ ગામ એટલે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થળ, જે પ્રસંગને 24 જાન્યુઆરીના રોજ વસંત પંચમીએ 150 વર્ષ પૂર્ણ થતા હોય સંસ્થા તે નિમિત્તે સહસ્ત્ર શતાબ્દી મહોત્સવ ઉજવે છે, જેને લઈ ગામના તથા ગામ બહારના હજારો ભાવિક ભક્તો વિશ્વ સમાધિના દર્શનાર્થે આવતા હોય છે. અને હાલમાં પગપાળા સંઘ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉતારા લઈ રહ્યા છે. ત્યારે આ ગામના રસ્તાની અવ્યવસ્થા ખરેખર શરમજનક અને અગવડરૂપ બની રહે તેમ છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, મહિડાઓ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. પીપળાવમાં રહેતા રમીલાબેન મુકેશભાઈ પટેલ, જેઓની ગાડી નંબર GJ5CE 5774, જેનો ખાલી સાઈડના પાછળના દરવાજાનો નકુચો કોઈ ચોર ઇસમે તોડી અંદર પ્રવેશ કરી બેગમાંની સોનાનો હાર તથા ચેઇન કિંમત ₹60,000 જે લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ રમીલાબેને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઉમરેઠમાં રહેતા આયશાબેન મકસૂદભાઈ વોરા, જેઓને આમીનભાઈ સબ્બીરભાઈ અલીજીએ છેલ્લા 1 માસથી અવારનવાર છેડતી કરી હેરાન કરતા હાથ પકડી ખેંચતાણ કરી મશ્કરી કરી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ આયશાબેને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Dun, dun, dun.